નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વેવિશાળનો 23 અને 24મો ખંડ આજે વિડીયોમાં જોવા મળશે, તો અંત સુધી બન્યા રહેજો। અને ચેનલ પર નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી શેર કરી લેવા નમ્ર વિનંતી। તો ચાલો વેવિશાળનો 23મો ખંડ શરૂ કરીએ। પહેલી ચકાસણી। પચાડા જીવ એવો અંતરોદ્વાર અનુભવતી પત્નીએ ભાંગતી રાત્રિના એ 3 વાગ્યે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં માથું નમતું મૂક્યું, કપાળે કપાળને અડક્યું, ત્યાં તો પોતે દાઝી ઉઠી। સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટના ચૂલા પર ખદબદતી તેલકડા સમૂહ હતું। એ આલિંગનમાં સાત્વિક શાંતિની શીતળતા ક્યાં હતી? પ્રસન્ન પ્રેમની બધુરી હૂંફ પણ નહોતી। સુશીલા ક્યાંક જાગશે એમ બોલી એણે માથું હળવેક રહીને શેરવી લીધું। ઉપડી શકશો સવારની ગાડીમાં? શા સાટું નહીં? તમે કહેતા હો તો હું અત્યારે કહું છું। તેનું કારણ બદલી ગયું છે। મને હવે અહીં સુશીલાને રાખવામાં આપણી આબરૂની રક્ષા નથી લાગતી। તમે બેઉ જણા થોડા દિવસ થોરવાડ જઈ આવો। હું તેજપુર આપણી દુકાન પર તાર કરી દઉં છું। મહેતો આજ ને આજ થોરવાડના મકાન સાફસૂફ કરાવી આપશે। ભલે, તો અત્યારથી જ તૈયારી કરો। બધું જ તૈયાર છે। લુગડા લત્તા સિવાય તો કાંઈ લઈ જવાનું નથી। થોરવાડમાં 3 જ વર્ષ પણ ચણાવેલા નવા મકાનમાં તવેથાથી માંડી થર્મોમીટર સુધીની તમામ ચીજો ચંપક શેઠે વસાવી મૂકી હતી। એટલે મુંબઈથી બીજું કશું કંઈ લઈ જવાની જ ખરેખર જરૂર નહોતી। ભાઈને ને વહુને વાત કરી છે? એ તો સવારે કહી દેશું। ભાઈ તો સમી સાંજનો ઘોટી ગયો છે। એને બાપડાને ક્યાં ખબર છે કે આ દિવસ છે કે રાત? તમારું શરીર સાચવશો ને? એ તો સચવાશે। એક વાત કહેવા દ્યો તો કહું। ના, એ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી। મારા મનમાં નિગંઠ ગાંઠ પડી ગઈ છે। એ રોંચાના ખંડેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી। એ તું વજ્રલેપ જાણજે। આજ રાત્રે એ છોકરો જે બોલી ગયો છે તે મારા કાનમાં કડકડતું તેલ થઈને રેડાણું છે। તને કહી રાખું છું કે દેશમાં રાજકોટ, જૂનાગઢ વગેરેમાં ઠેકાણા ઘણા છે। તપાસ રાખજે। હું અહીં બેઠો બેઠો તજવીજ કરીશ। પત્નીના હાથ તે વખતે પતિના પગના તળિયા ઉપર ફરી રહ્યા હતા। એણે માથું નમાવીને ધીરે ધીરે પતિ ચરણો પર અડકાડી દીધું, પણ જેનું કપાળ બેહદ સંતપ્ત હતું તેના પગના તળિયા શીતળ હોઈ જ ન શકે। એ પગની રજ લલાટે લીધી ન લીધી થઈ। પતિના હૃદયમાં એકેય કૂંપણ ફૂટી નહીં। ગર્વની ઘાયલ થયેલી ફણા ફરી પાછી ટટાર થઈ ગઈ હતી। વાદળિયા દીવાના સૌમ્ય શીતળ પ્રકાશને પણ ઉકાળી ખદખદાવી નાખે તેવી પતિની અભિમાન વેદનાને ઓલાવવા માટે મનમાં ને મનમાં ધર્મના શાંતિપાઠ રટતી પત્ની આખરે નિરાશા લઈને પોતાની પથારીએ ચાલી ગઈ। ત્યારે એનું મન કહેતું હતું કે આ મેળાપ શું છેલ્લી વારનો છે? ફરીવાર શું આ ઘરમાં આવવાનું નથી? સવારે જાગેલી સુશીલાએ કાઠિયાવાડ જવાનું ભાભુ સાથેનું પર્યાણ સાંભળ્યું ત્યારે તેનું અંતર પોતાની 7 વર્ષની બાલ્યાવસ્થાના નદી તીરે જાણે પાછું વળ્યું। પોતાના કપડાં એણે અડધા કલાકમાં જ ભરી લીધા। પોતે જાણે કોઈ અજગર મુખમાંથી બહાર નીકળવાની હતી। પોતે શા માટે જતી હતી? ક્યાં જતી હતી? કેટલા દિવસને માટે એનું જ્ઞાન પામવાની જરૂર નહોતી। એક કેદખાનાથી બીજા કેદખાને જતો કેદી પણ જે મીઠી રાહત અનુભવે છે તે શું ઓછી હોય છે? સવારે 7:30 વાગ્યે મોટરે ઘર છોડ્યું। મોટા બાપુજી પણ સ્ટેશન સુધી વળાવવા સાથે ચાલ્યા। પુત્રીનો સગો પિતા મોટા ભાઈની કરડી હાજરીમાં દીકરાને આવજે બહેન, સાચવીને રહેજે એટલું લાડ વચન પણ ન કહી શક્યો। જતાં જતાં પુત્રીના નયન પિતાની દશા દેખી સજ્જડ બન્યા। પિતાના જેવો કોઈ એકલવાયો દુઃખી આ ઘરમાં નથી તેનું ભાન સુશીલાને પહેલી જ વાર થયું। બાપ દીકરી એકેય દિવસ ભેળા બેસીને વાતો નહોતા કરી શક્યા। ઝાડ ઉપરથી ઝાડની છાલ જુદી પડે ત્યારે છાલને ઉતરડાવવું પડે છે। સુશીલા એ જ રીતે પિતાના જીવન પરથી
ઉતરડાઈને ચાલી. સ્ટેશન પર ગાડી ઉપડવાને 3 જ મિનિટની વાર હતી ત્યારે સુશીલાએ સેકન્ડ ક્લાસ દરવાજામાં પ્લેટફોર્મ પાસ દેખાડીને દાખલ થયો. જુવાન દીઠો એ અવારનવાર વિજયચંદ્ર હોઈ શકે જ કેમ? એ આવનાર વિજયચંદ્ર હોઈ શકે જ કેમ? એ મક્કમ ચાલ નહોતી. એ કોટ પર કરચલીઓ પડી હતી. એ ટોપીમાંથી વાળની લટો બહાર ડોકાઈને મસ્તકની અસ્થિરતાની ચાડી ખાતી હતી. મોં પરનો પસીનો ચૂસતો એ રેશમી રૂમાલ કોઈ કબાટની લૂછતા મસોતાની કુટુંબી ભાસતો હતો. છતાં એને સુશીલાની આંખોએ પારખ્યો. દેખતાં જ એણે હેબત ખાધી. મોં ફેરવી લીધું. માથે સાડી સરખી કરી. આવનાર વિજયચંદ્ર જ હતો. 10 વાગ્યે આવવાનો હતો પણ અધીરો બની સવારે જ શેઠને ઘેર પહોંચેલો. રાતમાં બનેલી બીનાથી અજાણ રહેલા સુશીલાના પિતાએ એને સમાચાર આપ્યા કે તરત એ ટેક્સી દોડાવીને સ્ટેશને આવી પહોંચ્યો. વાહ રે વાહ, એણે શ્વાસભેર કહ્યું. મને ખબર પણ ના આપ્યા? તમને કોણે કહ્યું? ભોઠા પડેલા ચંપક શેઠે પૂછી જોયું. પાંખા શેઠે. પોતાના બેવકૂફ નાના ભાઈ પર ચંપક શેઠને તે વખતે એટલી ચારી થઈ કે ઘેર પહોંચી તમાચો ચોળવાનું મન થયું. કેમ એકાએક? વિજયચંદ્રએ પૂછ્યું. શરીરે ઠીક નથી રહેતું એટલે. હવાફેર કરવા. પણ અહીં ક્યાં ડૉક્ટરોનો દુકાળ છે? નાહક દેશની 5 શેર ધૂળ ખાશે. મને પૂછવું તો હતું. આ તો ઠીક નથી થતું. હજુય કહું છું કે દાદર સ્ટેશને ઉતારી લઈએ. એક શ્વાસે એણે ધોધમાર ઉદ્ગારો કાઢ્યા. પ્રત્યેક ઉદ્ગાર સુશીલાને વીંછીના ડંખસમ વાગ્યો. રાતે ટેલિફોન પર 5 વાર ઉચ્ચારેલા નફ્ફટ શબ્દને 6ઠ્ઠી વાર ઉચ્ચારીને પારખવાના મન થયું કે હજુય મારી માલિકી થઈ ચૂકી માને છે નફ્ફટ. અને અમારા દેવના દશેરાના નિવેદ પણ કરવા છે. ચંપક શેઠે બચાવ વધાર્યો. મિત્રો, મારી ચેનલ પર તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. એ 1 મિનિટમાં તો ડબ્બાની બારી પાસે વિજયચંદ્ર 2-3 રીતે ડોકાયો પણ સુશીલાના મુખની એક રેખા પણ જોયા વગર રહી ગયો. પોતાને હિંમતવાન માનનાર ચંપક શેઠના મોંમાંથી આ જુવાનની ધૃષ્ટતાને ડાળતો એક બોલ સરખોય બહાર ન નીકળી શક્યો. ગાડીની સીટી વાગી અને એન્જિનનો આંચકો લાગ્યો કે તરત વિજયચંદ્રે લ્યો ત્યારે મારે દાદર કામ છે તે એમ બોલી ડબ્બાનું બારણું ખોલી પ્રવેશ કર્યો. ચંપક શેઠ વિલે-મોએ થોડીવાર પ્લેટફોર્મ પર ઊભા રહી પાછા વળ્યા. વિજયચંદ્રે પોતાની ગુમ થયેલી સ્વસ્થતાને પાછી ધારણ કરવા તાત્કાલિક પ્રયત્નો માંડી દીધા. એણે ભાભુ સુશીલાવાળા ખાનામાં જ બેસવા બેઠક ગોતી. બંને સામસામી પાટલી પર બેઉ સ્ત્રીઓના બિછાના લાંબા થયા હતા. ન સુશીલાએ એની સામે જોયું ન ભાભુએ નજર કરી. છતાં જ્યારે એને બિછાનાને એક છેડે બેઠક લેવા શરીર નમાવ્યું ત્યારે ભાભુએ એને કહ્યું, ભાઈ, તમે બાજુના ખાનામાં બેસો તો સારું. ભાભુએ ધારણ કરેલી આ કઠોરતામાં સુશીલાને જાણે કે સંગ્રામમાં ઉતરવાની પરવાનગી આપતો ને ચાનક ચડાવતો ભેદી નાદ હતો. બાજુના ખાનામાં જઈને પણ વિજયચંદ્રે ભાભુની ને પોતાના વચ્ચે ફક્ત ઓડિંગણનું પાટિયું જ રહેવા દીધું. ભાભુએ શરીર સંકોડીને અંતર વધાર્યું અને સમોવડ 2 બેનપણી માફક સુશીલાને વાતોએ ચડાવી. આડી અવળી નકામી નલામી જે કાંઈ બાબત હાથ ચડી તેના ઉપર પોટ્ટે અવાજે અને મોકળા મને વાર્તાલાપ માંડનાર ભાભુનો દત્તો ઈરાદો સુશીલા પર વર્તી ગઈ. વિજયચંદ્રને એ વાતોની સંજવારીમાં એક તણખલાની જેમ વાળી ઝાડી નાખી દાદર સ્ટેશન સુધી અડગો ને અડગો જ રાખવાનો એ આશય હતો. ભાભુમાં આટલી કાબેલિયત ભરી છે તે જ્ઞાન સુશીલાને પણ પહેલું જ થયું ને એ છોકરી ગજબ તાનમાં આવી ગઈ. ભોળાપણું, ભદ્રિકતા, ગાંભીર્ય, ગરવાઈ વગેરે ભાભુના ગુણો નિરોગી તેમજ સ્વયંસ્ફુરિત હતા એટલે જ એની પાંદડીઓના સંપુટમાં આ વિનોદનો પરિમલ સચવાયો હતો. દાદર સ્ટેશને ભાભુ સુશીલાવાળા ખાનાને
દરવાજેથી ઉતરવાની હામ હારી બેઠેલો વિજયચંદ્ર બીજે બારણેથી ઉતરી ગયો ત્યારે બંનેએ ફરી શાંતિ ધારણ કરી. આખી મુસાફરીમાં સુશીલા એક કૌતુક અનુભવી રહી હતી. ભાભુની દ્રષ્ટિ જાણે કે સુશીલાની એક એક ક્રિયાને, પ્રત્યેક ચેષ્ટાને બારીકીથી માપી રહી હતી. દિવસની ગાડી હોય, સ્ટેશને સ્ટેશને ભાત ભાતના ઉતારું ચડતા ઉતારતા બેસતા, દરમિયાન સુખ દુઃખની વાતો ચલાવતા, ગંદકી કરતા, બાળકોને રમાડતા રોવરાવતા, ગાંઠિયા દેતા ને ઢીક્કો મારતા સુશીલા તેમનાથી બિસ્તર કે સાડી સંકોડતી નહોતી. તેમના છોકરાની કોઈ રીતે સારવાર કરતી, કોઈને ઉપલા પાટિયા પર ઘોડિયાનું ખોયું બંધાવવા મદદ કરતી ને પાસે બેઠેલી માતાઓના ખોળામાં બાળકો દેખી પૂછાપૂછ કર્યા કરતી. કેટલા વર્ષનું થયું? શું ખવડાવો છો? એના બાપ ક્યાં છે? તમે કેમ એના બાપથી નોખા રહો છો? ગામડે શાની મજૂરી કરો? દવા દારૂનું શું થાય? વગેરે. મુંબઈની છોકરીઓ જે વાતોમાં દેશી લોકો જોડે કદી જ રસ ન લઈ શકે તે બધી વાતોમાં દિલને પરોવતી. ભત્રીજી ભાભુને તદ્દન દેશી લાગી. ઘેર માસ્તર રાખીને 5 ચોપડી અંગ્રેજી ભણી છે એવું કશુંય આત્મભાન આ છોકરીને નહોતું. રસ્તામાં વાંચવા સુશીલા એકેય ચોપડી વાર્તાની કે કવિતાની નથી લાવી. તે પણ ભાભુને મન એક મર્મભરી વાત હતી. ત્યારે રસ્તો કેમ કરીને ખૂટાડીશ બાઈ? એ પ્રશ્નના જવાબમાં સુશીલા કહેતી હતી કે આટલા બધા માણસો જગતમાં ભર્યા છે એની જાણે કે મને ખબર જ કેમ નહોતી. એવું થાય છે ભાભુ. એવું કેમ થતું હશે હે ભાભુ? ડાહી બહુ. મુંબઈમાં તો માણસ ગંધેલી થઈને ઘરમાં ભરાઈ રહેતી. કોણ જાણે કેમ ભાભુ પણ અહીં ગાડીમાં મને માણસોની ગંધ ગમે છે. આ ધાવણભર્યા મોંવાળા છોકરાની સોડમ મીઠી લાગે છે. સ્ટેશને સ્ટેશને ઉતરતી સ્ત્રીઓને સુશીલા કહેતી હોય કે તમે પહેલાં ઉતરી જાઓ બેન, પછી હું તમારો છોકરો તમારા હાથમાં આપું છું. ઉતરો ડોશીમા, પછી તમારું પોટકું હું તમને ઉતારવા લાગું. આખે માર્ગે આ એનો શોખ હતો. એમાં દયા નહીં પણ પ્રસન્નતા હતી. કોઈ ઉતારુને વિશે અરે રે બિચારા જેવો ઉદ્ધાર એણે કાઢ્યો નહીં. આટલા બધા લોકોને જોવાનો મળવાનો કેમ જાણે એ રાંક ધરવ ન કરી રહી હોય. રાતના 9 વાગ્યે ગાડી સાબરમતી પાર કરીને કાઠિયાવાડમાં પ્રવેશતી હતી ત્યારે સૂતેલી સુશીલા એકાએક આંખ ઉઘાડી બેઠી થઈ. ચારે બાજુ જોવા લાગી. ભાભુ એટલું બોલ્યા પછી વધુ ઉચ્ચાર ન કાઢી શકી. શું કહેતી હતી ગગી? કાંઈ નહીં, પણ હજીએ તું મારાથી આટલી કાં ચોરી રાખ? કહી નાખને બાઈ. પેટમાં સંઘરીને સૂતી રહી તો નીંદર ક્યાંથી આવશે? આટલા નાનપણમાં જ મનને લોચ લોચ કરતા ન શીખવીએ બેન. ભાભુ, મને મારા મોટા બાપુજીની યાદ આવ્યા. અત્યારે ઘેર શું થતું હશે? કેમ શું થતું હશે? ઓ 2 જણા આવેલા હશે ખરા ને? આ વાક્ય એણે એટલે ધીરેથી કહ્યું કે જાણે શબ્દો ઘૂંઘટમાંથી સર્યા. ચમકવાનો કે ગભરાટ બતાવવાનો તો ભાભુનો સ્વભાવ નહોતો, પણ ઓચિંતી કોઈ ફાળ ઉઠતી ત્યારે એના ચહેરામાં સહેજ શ્યામરંગી એક તત્વ જાણે કે ઘૂંટાઈ રહેતું. 2 જણી સામસામી મીટ માંડી બેસી રહી. બેવના મનોભાવ તદાકાર બન્યા. ટ્રેન પાછી વળે તો કેવું સારું. ભાભુના મોં પર ઘૂંટાતું વાદળું તે પછી તરત પસાર થઈ ગયું. એના મુખ પર લાલ લાલ રુધિરાક્ષીરે પ્રાણ જાણે કે અક્ષરો પાડતો હતો. તે દિને પરોઢના 3 વાગ્યા ટાણાના અક્ષરો પાડતો હતો. તે દિને પરોઢના 3 વાગ્યા ટાણાના અક્ષરો સ્વામી ચરણની ધૂળ લલાટે સ્પર્શી રહી હતી. તે ઘડીએ અંતરે પુકારેલ અક્ષરો આ ઘરમાં ફરી આવવાનું નથી. આ મેળાપ છેલ્લી વારનો છે. સૂઈ જા તું, તારે બીવા જેવું શું છે? એટલું કહ્યા પછી મોંને જરાક હસતું કરીને ભાભુ બોલ્યા, ઓળખ જ તારા મોટા બાપુજીને? એ 2 જણા આવીને જો કાંઈ 3-5 કરશે ને તો એને રાંઢવે બાંધીને પકડી જનારા પોલીસ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે. જાણે છે તું?
સુશીલાએ થોડીવાર આંખો બીડી દીધી. ભાભુએ આપેલી કલ્પના એને ગુંગળાવવા લાગી. એને ભાભુની આંખો જાણે પૂછતી હતી કે છોકરી, તું ભારી પક્કી છે હો. તારે નામ લેવું છે બાપુજીની ને ચિંતાનું ને તને અંદરથી દાજે તો છે પેલા બે દુશ્મનોનું. ફરી એણે આંખો ખોલી ત્યારે ભાભુએ મક્કમ અવાજે કહ્યું, ને તારી બા જોયા છે? તારા મોટા બાપુજી ઉપર એ બે જણા જો હાથ ઉપાડે ને તો તારી બા તેજાબનો શીશો લઈને જ દોડ્યા આવે. તેજાબની છાલક છાંટે તો શું થાય ખબર છે? એ સુખલાલના મોં ઉપર તો કાયમનું ચિતરામણ જ કરી દે. બળબડતા ફોલ્લા જ ઉપડી આવે ને આંખમાં પડે તો તે સુશીલાએ ઉઠીને ભાભુના મોં ઉપર હથેળી દાબી દીધી. દાબી કહ્યું, આમ શું બોલીએ જાઓ છો ભાભુ? કાં? કેવું બીક લગાડે તેવું બોલો છો? બીક લગાડે તેવું કેમ? હું તો તારા મોટા બાપુજીનું ક્ષેમ કલ્યાણ વાંચું છું. તારા મોટા બાપુજીનું એક રૂવાડું તો હલાવી જુએ કોઈ. ખબર છે, આખો મહોલ્લો ગજાવી મૂકીને એ બેય જણાને માથે ખૂન કરવા આવ્યાનું જ આડ મૂકે. ભલે ને 50,000 ખર્ચવા પડે. એકવાર ઈ સુખલાલને તો 2-4 વર્ષની જેલ ટીપાવી દે ખબર છે? 20માં મોંમાં સોપારીનો ઝીણો ચૂરો ચાવતા ચાવતા એ ચાવણીનો ટીપું ટીપું રસ ઉતારતા ઘણા વર્ષો પરના રંગાવેલા દાંતની રાતી જાય દીવાને અજવાળે ઝલકાવતા ભાભુ સુખલાલના શરીર પરના તેજાબ છાંટણાની ને સુખલાલના 2-5 વર્ષના કેદી જીવનની કલ્પના મૂર્તિ એવી તો લિજ્જતથી દોડતા હતા કે સુશીલાને સદાય ગમતા ભાભુ પર ઘડીક અણગમો આવ્યો. એને મોઢે લોહી ચડી આવ્યું. એ ભાભુની સામેની બાજુએ નજર ખેંચી લઈને ખીજાયેલ મોંએ બેઠી ભાભુએ પૂછ્યું, હજી એ તારા મોટા બાપુજીની ફિકર કરી રહી છો ને? સુશીલાએ સામે ન જોયું એટલે ભાભુએ એને વધુ ચીડવનાર ચેષ્ટા ચાલુ જ રાખી. કહ્યું, મને તો લાગે છે કે તારા મોટા બાપુજી અગમચેતી રાખીને વેળાસર જ પોલીસ ખાતામાં જઈ કહી આવ્યા હશે કે આજ રાતે અમુક ટાઈમે અમારે ઘેર 2-4 મવાલી આવનાર છે, માટે છુપી પોલીસ મારે ઘેર બેસાડો. અને અત્યારે તો એ રઢિયાળો સુખલો જેલના સળિયા ઝાલીને માફ કરો કહેતો ઊભો જ નહીં હોય. મોં ફેરવી ગયેલી સુશીલાના કાન ઉલટા ભાભુની નજીક થયા. ભાભુએ અવાજ પણ વધાર્યો. ભાભુ પોતાના ચિત્રમાં વધુ રંગો પૂરતા ગયા. ને તું જોજે ને, તારા મોટા બાપુજી પગમાં માથું મૂકીને એ આંસુડે પગ ધોતો માફી માંગશે. તારા મોટા બાપુજીના જેવી ફારગતી લખાવશે એવી એ લખી દેશે. એમ તો તારા બાપુજીના હાથ લાંબા છે. એમ કાંઈ તારા મોટા બાપુજી કોઈથી ગાજ્યા જાય તેવા નથી. એ સુખલાલની તો બધી ઉફાંદ બેસારી દઈને મુંબઈનો કેળો જ છોડાવી દેશે. બોલતા ભાભુના મોંમાંથી સોપારી ખૂટી ગઈ. જામનગરી સૂડી લઈને ભાભુ નવો ચૂરો કરી મોંમાં ઓળતા હતા. પાસે બેઠેલ માણસના સોપારી ખાતી વેળાના બચકારા ઘણીવાર આપણને બરછી જેવા લાગે છે. સુશીલાના કાનમાં એ બચકારાની તેમજ બોલાતા શબ્દોની 2 વળી બરછી ચાલતી હતી. ભાભુ સામે કદી ન બોલાયેલું એવું કંઈક અત્યારે બોલાઈ જશે એ બીકે સુશીલા બહાર ભાદરવા માસનો વફારો તેમજ અંદર ખીજાયેલા હૃદયનો ઉકળાટ છતાં ઓઢીને સૂઈ ગઈ. ભાભુને તો આથી પોતાની વક્ર વાણીને વહેતી રાખવાની વધુ અનુકૂળતા મળી. વધુ પાનો પણ ચડ્યો. એણે પોતાનું મોં છેક સુશીલાના મોં સુધી નીચું લઈ જઈને ચાલુ કર્યું. એ તો સારું થયું કે એ સુખલાલે બહાર લિફ્ટ આગળ તારી કાંઈ છેડતી ન કરી. એ આવેલ તો ઘણોય તને ભરમાવીને નીચે લઈ જવા ને પછી ફોસલાવી પટાવી મોટરમાં ઉપાડી જઈ લગ્ન કરી લેવા. બાપુ, એ તો મુંબઈમાં જેવા મવાલી વિજયચંદ્ર તેવા જ રઢિયાળા સુખલાલ. બધા એક જ વિદ્યા ભણેલા. પારકી છોકરીને લાગ ગોતીને ફસાવી દેવી. પણ આ તો તારા મોટા બાપુજી રહ્યા પહોંચતા માણસ એટલે ઓઢેલી ચાદર ફગાવી દઈને સુશીલા બેઠી થઈ ગઈ. એટલું જ બોલી, મને સંતાપવાથી
તમારા હાથમાં શું આવે છે? ત્યાં તો એની ડોળા ઘુમાવતી આંખોમાંથી ડળક ડળક આંસુના જાણે દડબા પડ્યા. તને સંતાપું છું હું? ભાભુએ અચંબાનો દેખાવ ચાલુ રાખ્યો. અરે બેન, હું તો ઉલટાની તારી ચિંતાનું ટાણણ કરું છું. તને હિંમત આપું છું. આવ્યા મોટા. સુશીલા જળ ભરેલા ડોળા ઘુમાડતી એટલું જ બોલી શકી. પણ હું શું મોટી આવી? તારા મોટા બાપુજી મારે નથી સાંભળવી. તો કાંઈ નહીં, ચિંતા તો તું જ કરતી હતી. મોટા સમજે નહીં ને તો હું તારા પેટની વાત શું સમજું બાઈ? કે તું નામ લેતી હઈશ તારા મોટા બાપુજીની ને ચિંતાનું ને ચિંતા કરતી હઈશ કોઈક બીજાની. હજુય બોલતા ભાભુના મોંમાંથી સોપારીના ચૂરાના બચકારા નહોતા ખૂટ્યા. હજુય એમની આંખો ને એમના હોઠ ઉપર એક અર્ધસ્ફુટ અગમ મલકાટ તોળાઈ રહ્યો હતો. એ બધુંય જોઈ સાંભળી સુશીલા ગૂંચવાઈ ગઈ. એનો કંઠ પ્રથમ રૂંધાયો ને પછી ભેદાયો. એણે પોતાનો અવાજ દબાવી લેવા માટે ભાભુના ખોળામાં માથું દાટી દીધું. ભાભુએ એની પીઠ પંપાળતા કહ્યું, કાઠિયાવાડની હવા અડી ન અડી ત્યાં તો છોકરાએ કેવા દત્તા બની જાય છે. હે બોલ તો ખરી, તારા મોટા બાપુજીને હેમખેમ વાંચીશ કે બીજા કોઈને? હે સાચું કહી દે. તમે તો મારી ભારી ધર્મી છો. કોક બીજાને તેજાબ છાંટવાની ને પોલીસમાં સોંપવાની વાતો બહુ શોભે છે મોઢામાં. એટલું કહીને સુશીલાએ ફરી મોં બાપુના ખોળામાં દાટી દીધું. તો પછી તને સુખલાલની દયા આવી હતી એમ? તારે ચોખ્ખું કહેવું હતું ને બાઈ. મને તારા પેટની સી ગતાગમ પડે બેન. હવે મને ક્યાં સુધી બાળશો? તું પેટ છૂટી વાત નહીં કર ત્યાં સુધી. થોડી વાર કશો જવાબ સુશીલાના મોંમાંથી નીકળ્યો નહીં. ભાભુએ પૂછ્યું, તને હું કેમ લઈ જાઉં છું? કાઠિયાવાડમાં જાણે છે તું? કેમ? તારા વેવિશાળનું કોઈ સારું ઠેકાણું નક્કી કરવા. કરો તો ખરા, જોઈ લઈશ શું કરીશ તે વખતે જે સૂઝશે તે. તારા મોટા બાપુજી તને કોણ જાણે કેવાય સુખમાં પાડવા માંગે છે. પોતાની આબરૂને વધારવા માંગે છે. આબરૂદાર તો આબરૂદારને ગોતે જ ને. ભાભુ, હું કહી રાખું છું, મારે માટે ક્યાંય જોશો નહીં. કોઈને જોવા બોલાવશો એ નહીં ને બોલાવીશું તો હું બોબડી બેરી ને હોવાને ઢોંગ કરીશ. હું બૂમબરાડા પાડીશ. આવનારા ભાગી જ જવાના. તો પછી તે શું ધાર્યું? કેમ જાણે પોતાને ખબર ન હોય સુખલાલ? સુશીલા બોલી, નહીં. મૌન ભર્યા કલેજાને સંઘરતો બરાબર છાતીનો જ દેહભાગ ભાભુના હાથ નીચે હતો. પોતાના શરીરને સ્પર્શમુક્ત રાખતા આવેલા ભાભુ સુશીલાનો કાળજ થડકાર બરાબર પારખી શક્યા. સુશીલા સાડીનો છેડો ચાવતી બોલી, બીજાના પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડ્યું છે તે કેમ કોઈ દિવસ કહેતા નથી? મારું કહ્યું શા કામનું? તે નક્કી કર્યું હશે તેમાં મારે કહીએ શું કરવાનું? એમ હોય તો હું આજ સુધી આ સારું ખમતી હોત. ત્યારે શું તું મારા બોલવાની વાટ જોવે છે? મારે વાટ ક્યાં જોવાની જ છે? હું તો તમારી સાથે જ જડાયેલી છું. એટલે કે તમે ના પાડશો તો કાયમને માટે તમારા ચરણોમાં જ બેસી રહીશ. ઠીક, ત્યારે 4 દિવસની વાટ જોજે. જેવું હશે તેવું તને આજથી બરોબર ચોથે દિવસે કહીશ. મને એક જ બીક છે, હોય તે કહી દે. તમે મારા મોટા બાપુજીની એટલી બધી ભક્તિ કરો છો ને કે હું તને એના હાથમાં સોંપી દઉં એમ ને? જવાબમાં છોકરીનું આખું શરીર ભાભુની હથેળીને મૂંગી ધડક કંપારીનો સ્પર્શ કરાવી રહ્યું. તો આટલા દિવસ હું શા માટે જવા દેત? તો એમના પગનું ચંપલના મારની તાજી કથા હોઠે આવીને દોટાદોટ પાછી વળી હૈયામાં ઉતરી ગઈ. ને તું શાંતિથી સૂઈ જા. મુંબઈ આપણે ઘેર કાંઈ નહીં થયું હોય. તારા મોટા બાપુજી બપોરની ગાડીમાં જ નાસિક ચાલ્યા જવાના હતા.
કોઈ વાણિયાનો દીકરો વઢવેડ કરવા બેસી ન રહે બેન. તો મિત્રો, અહીંથી આપણે 24મો ખંડ શરૂ કરીએ. સસરાનું ઘર. સુશીલા પહેલી વખત તેના સસરાના ઘરે જાય છે. વળતા દિવસના સવારે 8 વાગ્યે તેજપુર સ્ટેશન આવ્યું. પેઢીની શાખા પરનો ગુમાસ્તો સામે લેવા આવ્યો હતો. તેને ઘેર જઈને જમવાનું આટોપ્યા પછી થોરવાડ જવા માટે જલ્દી ગાડું જોડાવ્યું. ટાઢો પહોર થયે નીકળજો, ઘેરે બધું તૈયાર ટપે છે. નોકર ચાકર પણ હાજર ઊભા હશે. રસોઈ માટે હું ગોળને પણ ગોઠવતો આવેલ છું. આવું ઘણુંય મહેતાએ સમજાવ્યા છતાં વેળાસર પહોંચી જઈએ એમ કહી ભાભુએ વિદાય લીધી. રસ્તામાં ભાભુએ સાથેના વળાવ્યાને પૂછપરછ કરવા માંડી. રૂપાવટી ગામ આપણા રસ્તામાં આવે ને? રૂપાવટી શબ્દે સુશીલાને ચમકાવી. અડધોક ગાઉ ફેરમાં રહી જાય છે બા. વળાવ્યાએ કહ્યું, ત્યાં દીપચંદ શેઠને ઓળખો? કેમ ના ઓળખીએ બા? આજ ભલે ભાંગી ગયા પણ ખોરડું તો અસલ ખોરડું ને. એના ઘરમાં મંદવાડ હતો તો તેનું કેમ છે? હાલ્યા કરે છે. 2 દી સાજા તો 2 દી માંદા એમ રહે છે. દીપચંદ શેઠની પંડ્યની ચાકરી જબરી ને બેન. બાયડીની ચાકરી કરતલ તો દીપો શેઠ એક જ ભાળ્યા. આપણે એ માર્ગે જ ગાડું લેવરાવજો ભાઈ. દીપા શેઠને ઘેર થાતા જાવું છે. બહુ સારું બા. એ આ ઉગમણો કેળો રૂપાવટીનો. ગાડું નવે માર્ગે ચડ્યું. ભાભુ સુશીલાની સામે જોતા નહોતા, છતાં આપોઆપ સુશીલાએ પોતાના કપડાં સંકોર્યા. એ પોતાના સસરાને ઘેર જઈ રહી હતી તેનું મૂંગું ભાન થયું. ભાભુએ આ ત્રાસી નજરે નિહાળ્યું. રૂપાવટી ગામને રસ્તે ગાડું ચડ્યું. ત્યાર પછી દેખીતા કશા જ કારણ વિના એ કેળાની બેઉ કાંઠાની સીમોને એકી ટસે જોતી જતી હતી. એ શું જોતી હતી તેનું ભાભુની ત્રાસી આંખો ધ્યાન રાખવા લાગી. કોઈક અદ્રશ્ય નોંધપોથીમાં ભાભુ સુશીલાના મોંનો પ્રત્યેક ભાવ ટપકાવતા ગયા. નજીક ચાલી આવતી દિવાળીના બાજરાને બપોરનો તાપ પકવતો હતો. તે સુશીલાને મન માંડ માંડ જોવા મળેલી વસ્તુ હતી. આટલ કુમળા છોડવા પર આવા પ્રખર અગ્નિવર્ષણ હે ભાભુ? એણે પૂછ્યું. દોડવા બળી નહીં જતા? છોડવા બળી નહીં જતા હોય? ના બેન, ભાભુએ જવાબ દીધો. આટલા તાપ વગર દાણો પાકો જ ન થાય. પાંખા પાંખા ડુંડા તળા વગરની મોલાતનું વાવેતર, ક્યાંક ભૂખડી બાજરો તો ક્યાંક પ્રમાણ બહારનો કપાસ તો ક્યાંક વળી કંગાલ ઉદ્ધમવંતોની વચ્ચે આળસુ બાબાઓ જેવા પડતર ખેતરો. એને સાચવનારા માનવીનું ક્યાંક જ વિરલ દર્શન. સીમ જોતી સુશીલાએ જરૂર જોતા 2-4 પ્રશ્નો પૂછવા ઉપરાંત કશો જ કંટાળો એ મારે એવો કશો જ મુંબઈ ગરો ભયોચ્ચાર બહાર પાડ્યો નહીં. ભાભુની ગુપ્ત નોંધપેથીમાં પણ પટ આ અક્ષરો પડતા ગયા. દીપો શેઠ જબ્બર ચાકરી કરનાર આદમી. ઈ જેવી ચાકરી કોઈની જ થાય? વેળાવ્યાને આ વચનોને સુશીલા મનમાં ને મનમાં વાગોળતી હતી. ત્યાં ગાડું રૂપાવટી ગામની પાદરની નદી ઉતર્યું. વેકરો પૈડાને ગળું કરતો હતો. લ્યો બેન, પહોંચી ગયા આપણે રૂપાવટીને પાર. એવું કે વાક્ય વોળાવ્યાના મુખમાંથી નીકળતાની વારે જ સુશીલાએ બહાર જોવાનું પણ બંધ કરી સાડીને વધુ સંકોડી લઈ અંગો ઢાંક્યા. લાજનો ઘૂમટો કાઢ્યો નહીં, છતાં સાડીની મથરાવટીની કોર અડધા કપાળને મઢી રહી. તું અહીં ગામડામાં રહીશ બેન? ભાભુએ પૂછ્યું. તો હું એકલી ઊભે પગે જઈ આવું તારા સા. એટલું કહ્યા પછી પોતે સાવધાન બની ગયા. એ વાક્ય અધૂરું મૂક્યું ને સુધારેલું વાક્ય ઉચ્ચાર્યું. સુખલાલના બાની તબિયત જોઈ આવું. હું આવું તો? સુશીલા સહેજ ખચકાઈને બોલી. તને કેમ કરી લઈ જવી? હું ત્યાં કંઈ નહીં કરું. કાંઈ નહીં કરું એવો શબ્દનો દેખીતો અર્થ કાંઈ જ નહોતો, છતાં એ વાક્ય એક એવો ભાવ પ્રગટ કરવાને વપરાયું હતું કે હું ત્યાં આવીને બહુ જ વિનયપૂર્વક વર્તીશ. તો મિત્રો, તમને વેવિશાળ નવલકથા કેવી લાગી રહી છે
તમે આગલા ભાગ ના જોયા હોય તો આ પેજ પર પ્લેલિસ્ટમાં બધા મળી જશે, જોઈ આવજો. મંદવાડવાળા ઘરમાં તું ક્યાં આવીશ, અકળાઈ જઈશ. આ ઉદ્ગારનો કે કટાક્ષનો જવાબ સુશીલાએ બહુ વિચિત્ર રીતનું હાસ્ય કરીને આટલો જ આપ્યો. લે એલે ની અંદર જ ભત્રીજીએ ભાભુની પટકી પાડી નાખી અને લે કરતાં વિશેષ કશો જ ઠપકો સાંભળવાની રાહ જોયા વગર ભાભુએ ગાડું ગામમાં લેવરાવ્યું. ગામના દરવાજામાં દાખલ થતાં જ એક જનુની ખૂંટિયાએ ગાડાના ગુલામ બળદને પોતાની આઝાદીનો ચમત્કાર બતાવતું ગળું ઘુમરાવ્યું ને ત્રાડ મારી માથું ઉછાળ્યું. ગામની બજાર સુનકાર હતી. ઠેકાણે ઠેકાણે થયેલા કાદવના કચકારણે ચગતું ગાડું ચોરો વટાવતું હતું. ત્યારે ચોરા પરથી પણ સુશીલાએ નિરુધમની બે પગી પસાઈતાના ને ગામના 2-5 જમીનદાર કાઠી જુવાનોના ઠઠ્ઠા શબ્દો સાંભળ્યા. ભાભુએ જોયું કે સુશીલા નહોતી સુગાતી કે નહોતી ધડક ખાતી. મુંબઈના મકાન પાસેની સડક પર મોડી રાત્રે ઝાકટા બની નીકળતા દારૂડિયાઓનો કે અપશબ્દો કાઢતા ગુંડાઓનો વારંવાર જેને પરિચય હતો તે સુશીલાને આ ગામડામાં નવરા લોકોની વાણી સાંભળીને ઓ મારે એવો કોઈ જ ઉદ્ધાર કાઢવાનું કારણ ન લાગ્યું. વેળાવ્યાએ આગળ પહોંચી જઈને વાકેફ કરેલા દીપશેઠ સુખલાલના બાપા ગાડાની સામે ચાલ્યા આવતા હતા. તેનું એક ક્ષણ દર્શન કરીને સુશીલા વિનયભેર મોં ફેરવી ગઈ. ખુલ્લે શરીરે છતાં માથે પાઘડી મૂકી હતી. બેઉ હાથને ચોડતા ચોડતા ચાલ્યા આવતા હતા. ચોડી ચોડીને સફેદ સફેદ શું ખંખેરી નાખતા હતા. વેળાવ્યાએ આગળ આવીને ભાભુ પાસે વધાઈ ખાધી. બાપડા રાંધતા રાંધતા ઉઠ્યા છે. અરે બચાડા જીવ. ભાભુએ હવે સમજ પડતા ઉદ્ધાર કાઢ્યા. આ તો લોટવાળા હાથ જ ઉઠ્યા લાગે છે. ઠેઠ અટાણે રાંધવાનું? હા, વેળાવ્યાએ કહ્યું. વહુ માંદા છે ને વધારામાં મોટી દીકરી સૂરજને તાવ આવે છે એટલે દવા દારૂ લાવતા કરતાં મોડું થઈ લાગે છે. સૂરજ એ નામ સુશીલાને કાને પડતા જૂની સ્મૃતિ સળવળી. સૂરજ નામ તો પોતાને એકવાર કાગળ લખનાર નણંદનું જ હતું. એ સૂરજને પોતે જવાબ કે પહોંચ પણ લખેલ નહીં. એ સૂરજે થોડીક જૂની ફાટેલ ચોપડીઓ મગાવી હતી પણ પોતે મોકલી શકી નહોતી. એ સૂરજ. આટલો વિચાર થયો ત્યાં તો દીપચંદ શેઠે ગાડાની નજીક આવીને ભાભુ સામે હાથ જોડ્યા. એના મોંની ત્રાંબા વર્ણી ચામડી સહેજ ઝાંખા પડેલા હાંડાનો રંગ ઝલકાવતી હતી. બેન બાપા તું ક્યાંથી? એ શબ્દો વડે એને ભાભુને આદર દીધો. જુઓ આવી તો ખરી ને કાકા. ભાભુએ સામો ટવકો કર્યો ને પાછી એકલીએ નથી આવી. તમારી દીકરીને લઈ લેતી આવી છું. આંખ્યું ઠરે છે મારી બેટા. 100 વર્ષના થાવ. સુશીલા પ્રત્યે આ કહેનાર પુરુષ સમજતો હતો કે વિજયચંદ્ર જેવા કોઈ બીજાને ક્યારની વરી ચૂકેલી આ એક વખતની મારી પુત્રવધુ ઉપર મારો કશોય અધિકાર નથી રહ્યો. એ અર્થમાં જ તમારી દીકરી શબ્દો યોજાયો છે. સુશીલાની મથરાવટીને કિનાર પાદરમાં હતી તે કરતાં હજુએ વિશેષ નીચે ઉતરી હતી ને એક બાજુએ નજર પરોવીને એ આ પુરુષના લોટાવાળા હાથ જ જોઈ રહી હતી. મુંબઈમાં એણે કોઈ દિવસ કોઈ પુરુષને રાંધતો જોયો નહોતો. એને જોયા હતા માંદી અથવા રજસ્વલા પત્નીઓને પાડોશીઓની દયા પર છોડીને રેસ્ટોરન્ટમાં જઈ પેટ ભરી લેનારા પુરુષો અને પોતાના ઘરમાં તો કોઈ પ્રસંગે પુરુષે રાંધ્યું હોય તેવી સ્મૃતિ જ નહોતી. અહીં તો પાછો આ પુરુષ લોટવાળા એઠા હાથે બહાર મહેમાનનું સ્વાગત કરવા આવતા પણ શરમાયો નહોતો. ગાડાને ખડકી નજીક લઈ જઈ બળદના જોતર છોડાવ્યા. તે પછી બંને સ્ત્રીઓ ઉતરીને અંદર ગઈ. દીપશેઠ ગાડાવાળાને હાલો ભાઈ નિરણની ગાંસડી લઈ જાઓ એમ કહી અંદર આવ્યા ને ઓસરીમાં ઝટ ઢોલિયો ઢાળી ઉપર ધડકી પાથરી મહેમાનોને કહ્યું બેસો. બેસો બાપા. ક્યાં છે મારા કાકી? ભાભુએ પૂછ્યું. બેસો ને બેન, પછી એ છે ત્યાં લઈ જાઓ. ઉતાવળ શી છે? ના ના કાકા, ત્યાં એમની પાસે જઈને બેસીશું.
ત્યાં બેસવા કરતાં બેન અહીં ઠીક છે, પણ શું કારણ છે? મંદવાડ વધ્યો છે ખરો ને, એટલે કંઈક ગંદકી પણ વધે ને. ઓરડામાં હવા બગડેલી હોય. લ્યો હવે રાખો કાકા, એમ બોલતા ભાભુ ઘરની અંદર ચાલ્યા. તેની પછવાડે સુશીલા ચાલી. મારા સોગંદ બેન, એમ બોલતા દીપચંદ શેઠે ભાભુને એક ઘડી સાથ ખમો, પછી હું તમને લઈ જાઉં. અબઘડી એમ કહીને દૂરના એક ઓરડામાં દોડતા જઈ ઉતાવળે એક નળિયામાં ચૂલાનો દેવતા મૂકી તે પર લોબાન ભભરાવ્યો અને ત્યાં ખાટલે સૂતેલ પત્નીને ખબર આપ્યા, ચંપક શેઠના વહુ આવેલા છે. ભેળા સુશીલા છે. તને આજ સુધી કહ્યું નથી તે કહી દઉં છું. સુખલાલના સગપણની હું મુંબઈમાં ફારગતી આપીને જ આવેલ હતો. એ ધ્યાનમાં રાખી તું વાત કરજે, એવી ભલામણ કરી બહાર આવી. ચાલો બેન, હવે પધારો. એ શબ્દે એણે બેઉ મહેમાનોને પત્ની પાસે લીધા. ધડકી પાથરી દીધી ને પછી જલ્દી પોતે સામેની ઓસરીએ એક ઓરડા પર પહોંચ્યા. ત્યાં પથારીએ સૂતી તાવમાં લોચતી પુત્રીને પણ એણે સૂચના દીધી, સૂરજ બેટા, મહેમાન આવેલ છે. હમણાં તને અહીં મળવા આવશે, પણ એને ભાભી કરીને બોલાવીશમાં હો કે. એને એવા વેણ સારા ન લાગે હો. કોણ બાપા, કોણ ભાભી? સુશીલા ભાભી. સૂરજ તાવભર્યા સળગતા લોચન જોરથી ખોલીને પૂછવા લાગી. હે સુશીલા ભાભી. સૂરજની પથારી પાસે બેસીને એના કપાળે પોતા મૂકતો એક 6 વર્ષનો છોકરો જોરથી બોલી ઉઠ્યો. એણે પોતાની પાસે બેઠેલી એક 4 વર્ષની છોકરીને કહ્યું, હે પોટી સુશીલા, અરે ભાઈ, એક સામટા ગાંઠિયા કાં થયા? એમ કરીને બાપ 3 બાળકોને સમજાવવા બેઠો. કોઈને ભાભી નહીં કહો તો હું તમને રોટલીને માથે ગોળ દઈશ. છોકરા બાપનો ઠપકો સમજ્યા વગર જ ચૂપ થઈ બેઠા ને પિતા પાછો સામી પરસાળે ચાલ્યો. એણે એક ઢાળિયામાંથી ઘાસના પૂડા બહાર કાઢી જથ્થો ખડક્યો ને પછી અંદર રસોડાને ઓરડે પ્રવેશ કરવા જાય છે. ત્યાં તો એણે સળગતા ચૂલા પર તાવડી મૂકીને અધૂરા રહેલા લોટને પાણીમાં મસળતું કોઈક દીઠું. અરે બાપ, એટલું બોલીને એ પાછા ફરી બહાર નીકળ્યા. પત્નીની પથારીવાળા ઓરડામાં જઈ 2 બાકડા પૂછ્યું, ચૂલે કોણ સુશીલાને બેસાડેલ છે? ના, બેસારાય કઈ એને? હું એવી અણસમજ છું. અરે આ બેઠા લોટ મસળે. એટલું જ બોલીને દીપા શેઠ ઘરની બહાર નીકળી ગયા. એક ઢાળિયામાં એટલે કે કોઢમાં એક વાંછડી બાંધી હતી. તેની પાસે જઈ એના ગળા પર હાથ ફેરવતા ઊભા રહ્યા. મા વગરની એ મોટી કરેલી વાછડી દીપા શેઠના મોં સામે પોતાનું ખંજવાળાતું માથું ઊંચું કરતી હતી. ત્યારે એને પશુ દ્રષ્ટિ આ માનવીની આંખોના પાણી જોઈ શકતી હતી કે કેમ તે ચોક્કસ ન કહી શકાય એવી વાત છે. કેમ કે અમે પશુ સંસારના પૂર્વ અનુભવી નથી. છેલ્લા ઘણા મહિનાઓથી ચૂલે બેસવાના અનેક દિવસ દીપચંદ શેઠને ભાગે આવી રહ્યા હતા. મુંબઈ ગયા પૂર્વે બેશક ચૂલે બેઠા એણે પોતાનો છુટકારો કરવા આવનારી પુત્રવધૂની વારંવાર કલ્પનાઓ કરી હતી. માંદી પત્નીને પોતે રાંધતા કહેતા પણ ખરા કે આ ગામઠી છાણાનો ધૂંધવાટ બાપડી વહુથી કેમ સહ્યો જાશે? આપણે તેજપુરથી એક ગુણ કોલસાની ને એક સગડી મંગાવી રાખવી છે. આ વરસાદનો ભેજ લાગેલ છાણાને ફૂંકવાની માથાકૂટ સુશીલાથી થાય નહીં. પત્ની કહેતી, સાઠીઓના ભારા મંગાવી રાખો ને તલસારા હશે એટલે દીવા જેવા બળશે. અરે મૂર્ખી, ધણી જવાબ દેતો, તલસરાનો તાપ તો ઘડીક જ રહે. એ બાપડી શું અહીં બેઠી રસોઈ કરશે કે તલસરા જ ચૂલામાં ઓર્યા કરશે? ને જુઓ, આ રાંધણિયાને હવે તો એક બારી મુકાવી દઈએ. મુંબઈના છોરુને હવા જોવે, બારી વગર તો બફાઈ જ જાય ને બાપડા ફૂલ જેવા.
તમે સીધ ચિંતા કરો છો. પત્ની કહેતી, વહુ આવશે તો એ તો ભગવાન મારી કાયામાં કાંટો નહીં મૂકે. હું ઉઠી શકીશ તો પછી શું આવ્યા ભેળી જ વહુને હું રાંધણિયામાં પગ મૂકવા આપીશ? રામ રામ કરો. રાંધણું કરવાની એવી નવાબી મારે નથી માણવી. આપણા સગારિયા જાડા ને આ રહ્યો ધોરી માર્ગ. હાલતા ને ચાલતા 5 મહેમાન આપણે આંગણે ઘોડા બાંધે. એ બધાના રોટલા ટીપાવીને અમારે આવતલ વહુને નાનપણથી જ ભડકાવી નથી મારવી. ઈ મરને બેઠા બેઠા સૂવે એ ભલેને બેઠા બેઠા સૂવે ગૂથે. આ તો હું સાવ અટકી પડું છું. એટલે જ ઉચાટ થાય છે કે આવ્યા ભેળી જ એને નાની બાળકને ચૂલો ભળાવવો પડશે. તું ઉચાટ કર તો તારી જેવી મૂર્ખી કોણ? પતિને પોરસ ચડતો ખાટલે તો તું પડી છો. હું ક્યાં હરામના હાડકાં લઈને બેઠો છું? વહુને ચૂલે જાજુ બેસવા શેનો દઈશ? બેસે તો ધમકાવી જ કાઢું, ખબર છે? એ તો આપણી સૂરજ તેલ ટપોરિયા કરશે ને હું તો વહુ રાંધે છે વહુ રાંધે છે એવો ડોળ રાખીએ તારું 5, 10 કે 25નું રાંધણું પોરદી ચડીએ ઉડાડી મૂકીશ. તું ના હકની વહુની ફિકર કરતી શરીરને વધુ સૂકવમાં. એમ કાંઈ હું પેપડીને ખાનારો નથી. વહુની કિંમત તારે છે, મને શું નથી? આ વહુ વગરના તો ડુંગર સીના 7 દીકરા નિર્વંશ ચાલ્યા ગયા ને આપણી નજર સામે જ 60 ને 50 વર્ષના 2 ઘેલાની ભાઈઓ અટાણે પૂરું ભાળતા નથી તોય છાસ માંગી આવે છે ને એકાદ રોટો ટીપાવા સારું શુક્લને ઘરે રગરગે છે. એ શું મારા ધ્યાન બહાર છે? ને રૂપિયાની કોથળીઓ એમ ને એમ ઠઠી રહી. માંદી પત્ની ટાપસી પુરાવતી હતી. હુંય ક્યાં નથી જાણતી. રૂપિયાને આવેલી વહુ તો રૂપિયા જ લઈને જાય ને ગાંડી. એટલા સારું તો આ 2 ભાઈઓ બચાડા રૂપિયા દઈને પરણ્યા નહોતા ને દુલો ભાભો જુઓ હતો રઘવાયો થઈને રૂપિયાની ફાંટ બાંધી ફરતો હતો ને કે ભાઈ ગાંડી મળે તો ગાંડીને પરણું, લૂલી લંગડી બાડી બોબડી આધેડ જે મળે તેને પરણું. આ એમ ને એમ સૌ એના બાપડાના રૂપિયા ચાવી ગયું ને એક ગાડી આવી તે ડાહી થઈને રૂપિયા લઈ રપુચક થઈ ગઈ. દીકરાની વહુ તો દુર્લભ છે. મારો દીકરો તો લીલા નારિયેળ વર્યો છે. કાલ સવારે વહુ આવશે ત્યારે મારા ઘરમાં જાણે સામસે જ કેમ એ જ મને તો અટાણથી વિમાસણ થાય છે. રાંધણિયાની સામેના જ ઓરડામાં બીછાને પડેલી માંદી વહુ સામે આવા તડાકા ચાલુ રહેતા રોટલા ટીપાઈ જતા, કાચરીઓ શેકાઈ જતી ને તે પછી છેક 3 પહોરે દીપો શેઠ દાંતણનો ડોયો લઈને પત્નીના ઓરડામાં ઓસરીએ બેઠા દાંતે બાજર દેતા. વાછડીની માં તારે જીવતી હતી. ચરવા ગયેલી ગાયને ખીલે ઠેકડા મારતી વાછરડીના 2 કારા કાન ફોડી નાખતા. ત્યારે દાંતણ કરતો ગૃહપતિ એને સંબોધીને કહેતો કે વહુને આવવા દે, પછી તારી વાત છે. એ બધા તો અત્યારે ભૂતકાળના સ્મરણ જ બની ગયા હતા. મુંબઈથી આવ્યા પછી આવા તડાકા માર્યા નહોતા. કવચિત વાત નીકળતી ત્યારે ટૂંકમાં પતાવી દેતો કે છોકરાનો રોટલો મુંબઈ ઠર્યો. વળી ખોટની દીકરીને આડા સીધાવવું અહીં ઘરે તો આખરી આવવાનું જ છે ને. ભલે 5 વર્ષ મોડા આવતા આપણી વહુવારું, પણ કોઈકની દીકરી જ ને. જેવી આપણને સૂરજ તેવી જ એના માવતરને સુશીલા. આથી વધુ પેટ એણે પત્નીને આપેલું નહીં. સૂરજને એણે કહેલું કે બેન તારા ભાભીએ ચોપડીઓનું પોટલું બંધાવી દીધેલ, પણ હું જ ભૂલકણો કે પડ્યું રહ્યું ને પોતાના પ્રાણને એણે પાડા કર્યા રાખેલો કે વાણિયા જોજે હો. પોતાના પ્રાણને એણે પડકાર રાખેલો કે વાણિયા જોજે હો. ઉતાવળો થઈને મરણ કાંઠે બેઠેલ બાયડીનું કમોત કરાવનારી આ વાત કહેતો નહીં. હવે એ બાપડી થોડાક દીની મહેમાન છે.